આજના 80મા સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરાઈ હતી। ત્યાં સુરતમાં પણ 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 15મી ઓગસ્ટના રોજ અઠવા લાઇન્સ ખાતેના કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 15મી ઓગસ્ટ આજે 2026ના રોજ 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં યોજાયેલા જિલ્લા મહોત્સવમાં દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા 80મા સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્રના મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા। આપણા દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજના ખુશનુમા અને ઉત્સાહિત વાતાવરણમાં થઈ રહી છે। જે રીતે યુવાનો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને સર્વ નાગરિકોએ જે આ પરેડનું નિરીક્ષણ વખતે ઉત્સાહ દર્શાવ્યો એ માટે સૌને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું। આજના ગૌરવવંતા દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુશાસનની ભાવના મૂર્તિમંત થઈ છે। ત્યારે વિકાસની આ દિશામાં સર્વજન હિતાય સર્વજન સુખાયના સંકલ્પને સાકાર કરવામાં સરકારની પડખે રહેનારા આપ સૌ નાગરિકો, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા બધા પ્રતિનિધિશ્રીઓ, સરકારી અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, સર્વે કર્મચારીશ્રીઓ અને સાથે સાથે આજના પ્રસંગે મા બોમની રક્ષા કાજે શહીદ થયેલા આપણા વીર શહીદો, આઝાદીના લડવૈયાઓ, નામી અનામી સ્વાતંત્ર્ય વીરો ને હું નતમસ્તક સ્મરણ કરી વંદન કરું છું અને આપ સૌને આજના સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવું છું। સુરતમાં સ્વાતંત્ર્ય પર્વની કરેલી ઉજવણીમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગોને સલામી આપી દેશભક્તિનું દર્શન કરાવ્યા છે।